જીસે 2023 નવેમ્બરમાં જ એક્ઝામ આવવાની છે એની આપણે તૈયારી કરી રહ્યા છીએ. પેપર 1 અને પેપર 2 માં એજ્યુકેશન પેપર લઉં છું ને એમાં આપણે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર સોલ્વ કરીએ છીએ. આપણું ચાલુ છે ત્યારે નવેમ્બર 2022 નું ક્વેશ્ચન પેપર. આજે છે 81 થી 90 ક્વેશ્ચન. બહુ જ સુપર ઇઝી ક્વેશ્ચન છે. મેજરલી બધા ક્વેશ્ચન લીડરશિપ થિયરીઝના રિલેટેડ છે અને ફટાફટ આ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય એ ટાઈપના ક્વેશ્ચન છે. જે ટાઈપના ગઈકાલે હતા એ રીતના છે. આપણે જોઈ લઈએ 10 ક્વેશ્ચન અને સોલ્વ કરી લઈએ. ક્વેશ્ચન નંબર 1 છે, વોટ આર ધ કી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટ્રાન્ઝેક્શનલ લીડર, એટલે કે વ્યવહારિક નેતાના ચાવીરૂપ લક્ષણો કયા છે? ફર્સ્ટ છે ગાઇડિંગ, મેન્ટરિંગ એન્ડ ડેમોન્સ્ટ્રેટિંગ, ધેટ ઇઝ માર્ગદર્શન આપવું, અનુશ્રવણ કરવું અને નિદર્શન કરવું. બી છે ગાઇડિંગ, મેન્ટરિંગ એન્ડ મોટિવેટિંગ, એટલે કે માર્ગદર્શન આપવું, અનુશ્રવણ કરવું અને પ્રેરણા આપવી. સી છે ગાઇડિંગ, કમાન્ડિંગ એન્ડ મોટિવેટિંગ, એટલે કે માર્ગદર્શન આપવું, આદેશ આપવો અને અનુશ્રવણ કરવું. એન્ડ લાસ્ટ ડી છે, ધેટ ઇઝ ગાઇડિંગ, ડેમોન્સ્ટ્રેટિંગ એન્ડ મોટિવેટિંગ, એટલે કે માર્ગદર્શન આપવું, નિદર્શન કરવું અને પ્રોત્સાહન આપવું. તો સૌથી પહેલા ટ્રાન્ઝેક્શનલ લીડરશિપ સ્ટાઇલ વિશે હું જો તમને કહું તો સૌથી લેટેસ્ટ લીડરશિપ સ્ટાઇલ છે. તમે આપણે ઘણી જ બધી લીડરશિપ સ્ટાઇલ જે છે આપણે સિલેબસમાં છે બધી ભણ્યા. અત્યારની લેટેસ્ટ જો જેની વાત કરીએ તો એ છે સિચ્યુએશનલ છે. એના પછી આવી છે ટ્રાન્સફોર્મેશનલ છે. હવે એના પછી જે લેટેસ્ટ આવી છે જે છેલ્લી છે ધેટ ઇઝ ટ્રાન્ઝેક્શનલ લીડરશિપ સ્ટાઇલ. ઓકે, તો ટ્રાન્ઝેક્શનલ લીડરશિપ સ્ટાઇલ છે એ તમને કોઈ દિવસ કમાન્ડ નહીં કરે. કમાન્ડ તો બ્યુરોક્રેટિકમાં આવશે. ઓકે, તો આમાં નહીં આવે. તો ઓપ્શન સી તો આપણો ઓટોમેટિકલી કેન્સલ થઈ ગયો. હવે આપણે જોઈએ ઓપ્શન એ શું છે, ધેટ ઇઝ ગાઇડિંગ. ઓકે, પછી મેન્ટરિંગ, ઠીક છે, અને ડેમોન્સ્ટ્રેટિંગ. હવે ડેમોન્સ્ટ્રેટ નહીં કરે, એ તમને કોઈ વસ્તુ કરીને નહીં બતાડે, એ તમને ચાન્સ આપશે કે તમે જાતે કરો. એ તમને મોનિટર કરશે, તમને નવી નવી વસ્તુઓ કરવા માટે મોટિવેટ કરશે. દરેક વસ્તુઓ માટે તમને ડેમોન્સ્ટ્રેટ નહીં કરે, તમે દરેક વસ્તુને નિદર્શન નહીં કરે, દરેક વસ્તુ તમને કરીને નહીં બતાડે. એ તમને ચાન્સ આપશે કે તમે આ બધી વસ્તુઓ જાતે કરો અને એમાંથી શીખો. પોતાની ભૂલોમાંથી શીખવા માટે દે આર મોનિટરિંગ યુ. તે તમને અનુશ્રવણ કરતા હોય છે, તમને જોતા હોય છે, તમને ગાઈડ કરતા હોય છે, તમને મોટિવેટ કરશે, પણ તમને કોઈ દિવસ વસ્તુ ડેમોન્સ્ટ્રેટ નહીં કરે. એટલે અહીંયા ઓપ્શન એ કેન્સલ થશે બીકોઝ ઓફ ડેમોન્સ્ટ્રેટિંગ. ઓકે, હવે એ જ અહીંયા ડી માં પણ છે એટલે આ ડી પણ કેન્સલ થઈ જશે. એટલે આપણો સાચો ઓપ્શન શું થશે? ધેટ ઇઝ ગાઇડિંગ, મેન્ટરિંગ એન્ડ મોટિવેટિંગ. ઓકે, આપણે જોઈ લઈએ સાચો ઓપ્શન, સાચો આન્સર શું છે. The correct answer is option B, that is guiding, mentoring and monitoring. Okay, હવે આપણે ક્વેશ્ચન 82 જોઈએ. ક્વેશ્ચન નંબર 82 જોઈ લઈએ. Which of the following are wrong about the functions of management? Select the most appropriate code, એટલે કે વ્યવસ્થાપનના કાર્યોના સંદર્ભમાં નીચેનામાંથી કઈ બાબતો ખોટી છે? યોગ્ય સંકેતથી પસંદ કરવાનું છે. ફર્સ્ટ વન છે પોલિસી ફોર્મ્યુલેશન એન્ડ સેટિંગ ઓબ્જેક્ટિવ્સ, એટલે કે હેતુનું નિર્ધારણ કરવું, નીતિનું નિર્ધારણ કરવું અને હેતુઓને નિશ્ચિત કરવા. સેકન્ડ છે પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ અચીવમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ્સ, એટલે કે નીતિઓનો અમલ અને હેતુઓની સિદ્ધિ. થર્ડ છે ડીલ્સ વિથ એક્ઝિક્યુટિવ એન્ડ ગવર્નન્સ ફંક્શન્સ, એટલે કે નીતિઓ અમલદાર સાથે વ્યવહાર કરવો અને કાર્યો કરવા. અને ફોર્થ છે મેકિંગ બેસ્ટ પોસિબલ અલોકેશન એન્ડ યુટિલાઇઝેશન ઓફ ઓર્ગેનાઇઝેશન્સ રિસોર્સિસ, એટલે કે સંગઠનના સ્ત્રોતોનો સંભવિત શ્રેષ્ઠ ઉપયોગ કરવો અને એની ફાળવણી કરવી. હવે આપણને શું પૂછ્યું છે કે વિચાર રોંગ અબાઉટ ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ. બરાબર છે, મેનેજમેન્ટના ફંક્શન આપણે પહેલા જોઈ લઈએ કે મેનેજમેન્ટના ફંક્શન્સ છે શું. ઓકે, તો પેલું જ આવશે એમાં પ્લાનિંગ. કોઈ વસ્તુઓને પ્લાન કરે છે, મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય છે, વસ્તુઓ પ્લાન કરશે. એના પછી શું આવશે? ઓર્ગેનાઇઝિંગ. એના પછી શું કરશે? એની માટે સ્ટાફની નિયુક્તિ કરશે, એટલે કે સ્ટાફિંગ. એના પછી લીડિંગ, એટલે કયા વ્યક્તિ કયું કામ કરશે, દરેકને એ કામની ફાળવણી કરી દેશે. કઈ વ્યક્તિ કઈ વસ્તુમાં બેસ્ટ હોય તેને એ ડિપાર્ટમેન્ટ આપી દેતા હોય છે જનરલી. ને લાસ્ટ છે એ છે કંટ્રોલિંગ. ઓકે, તો આ જે છે ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ છે. હવે આ સિવાયના જે દરેક એના સિવાયના જે બધા ફંક્શન હોય છે એ જનરલી એડમિનિસ્ટ્રેશનના ફંક્શન હોય છે જે આપણે ભણી ગયા છીએ. હવે આપણે જોઈ લઈએ ચારે ચાર ઓપ્શન. પોલિસી ફોર્મ્યુલેશન એન્ડ સેટિંગ ઓબ્જેક્ટિવ. આ જે ફંક્શન છે ને
એ જે ફંક્શન એ છે એડમિનિસ્ટ્રેશનનું ફંક્શન. આ જે એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ હોય છે એનું ફંક્શન છે. એ લોકો પોલિસી ફોર્મ્યુલેટ કરે છે અને ઓબ્જેક્ટિવ સેટ કરે છે. હવે એ જે થઈ જાય ને એના પછી મેનેજમેન્ટનો રોલ સ્ટાર્ટ થશે. એ થશે પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન અને જે ઓબ્જેક્ટિવ સેટ કરેલા છે એને અચીવ કરવાના. તો આ જે કાર્ય છે એ છે મેનેજમેન્ટનું. એના પછી ડીલ્સ વિથ એક્ઝિક્યુટિવ એન્ડ ગવર્નન્સ ફંક્શન્સ, એટલે આપણે સ્ટાફિંગમાં આવી ગયું. જુઓ, એટલે આ પણ કાર્ય કોનું થશે? મેનેજમેન્ટનું, રાઈટ. અને ફોર્થ વન છે મેકિંગ બેસ્ટ પોસિબલ અલોકેશન એન્ડ યુટિલાઇઝેશન ઓફ ઓર્ગેનાઇઝેશનલ રિસોર્સિસ. આ જે કાર્ય છે ધેટ ઇઝ અગેન એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટનું છે. ઓકે, તો આમાં જે છે કયા બે રોંગ છે? તો એ છે 1 અને 4 છે એ રોંગ છે. અને 1 and 4 are wrong. Okay, here option D છે 1 and 4 are wrong but 2 and 3 are right. ઓકે, તો આપણો ઓપ્શન ડી છે એ સાચો થશે. હવે જે બે રોંગ છે એ કોના ડિપાર્ટમેન્ટની અંડરમાં આવે છે એ પણ તમારું અત્યારે ક્લિયર થઈ ગયું કે જે મેનેજમેન્ટનું કામ નથી. એ બંને કામ કોના છે? એ બંને કામ એડમિનિસ્ટ્રેશનના છે. ઓકે, તો આપણે આ બંને કોન્સેપ્ટ ક્લિયર કર્યા અહીંયા. હવે આપણે જોઈ લઈએ આન્સર શું આવશે. આન્સર આપણો કરેક્ટ છે ડી. આઈ હોપ તમને આ ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 83. 83 છે which of the following are wrong about the types of educational leaders and their style of functioning. Select the appropriate code. નેતાના પ્રકારો અને તેની કાર્યપ્રણાલીની બાબતમાં નીચેનામાંથી કઈ બે બાબતો ખોટી છે આપણને જોવાની છે. ફર્સ્ટ વન છે bureaucratic leaders are focused on getting job done. એટલે કે અમલદારશાહી ધરાવતા નેતાઓ કામ પૂર્ણ કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. Charismatic leaders instill inspiration, motivation, excitement and commitment in staff. પ્રભાવશાળી નેતાઓ તેના કર્મચારીમાં પ્રેરણા, પ્રોત્સાહન, ઉત્તેજના અને પ્રતિબદ્ધતાનું સ્થાપન કરતા હોય છે. 3 છે ટાસ્ક ઓરિએન્ટેડ લીડર્સ આર ફોકસ્ડ ઓન રૂલ્સ એન્ડ પ્રોસિજર્સ. કાર્ય અભિમુખ નેતા નિયમ અને કાર્ય પદ્ધતિ પર ધ્યાન આપે છે. ફોર્થ છે ઓટોક્રેટિક લીડર્સ મેક ડિસિઝન વિધાઉટ રેફરિંગ ટુ એનીવન. એકતંત્રીય નેતા કોઈની પણ સાથે ચર્ચા કર્યા વગર નિર્ણય લે છે. હવે આપણે જોઈએ પહેલું ઓપ્શન છે ધેટ ઇઝ bureaucratic leaders are focused on getting job done. હવે આ ટાઈપની એટીટ્યુડ આપણે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ન ચાલે. બ્યુરોક્રેસી જે છે એ આપણે જે અમલદારશાહી છે, હિટલરશાહી જેને આપણે ટાઈપનું કહીએ, એ સ્કૂલમાં ના ચાલે. એટલે પહેલું ઓપ્શન આપણું નીકળી જશે. ફર્સ્ટ ઓપ્શન રોંગ થશે. Charismatic leader instill inspiration, motivation, excitement and commitment in staff. Of course, yes. આ તો આવે. નોટ ઓનલી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, ગમે ત્યાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં આ વસ્તુ સાચી જ પડશે. બીજું આવશે ટાસ્ક ઓરિએન્ટેડ લીડર્સ આર ફોકસ ઓન રૂલ્સ એન્ડ પ્રોસિજર્સ. તમે રૂલ્સ અને પ્રોસિજર્સને લઈને તમે સ્કૂલમાં એ વસ્તુ પર એકદમ તમે એ વસ્તુને સ્ટિક ના રહી શકો. ઓકે, તો આ વસ્તુ પણ નહીં આવે. ફર્સ્ટ અને ફોર્થ બંને ખોટા થશે. હવે ઓટોક્રેટિક લીડર્સ મેક ડિસિઝન વિધાઉટ રેફરિંગ ટુ એનીવન. આ પણ એક્ઝેક્ટ જે સેકન્ડ ઓપ્શન જેટલું અપ્રોપ્રિએટ છે, જેટલું યોગ્ય છે, એટલું ફોર્થ ઓપ્શન યોગ્ય નથી. પણ જ્યારે આપણે બીજા ઓપ્શન જોઈએ એની કમ્પેરમાં થોડું ઘણું આપણે એમ કહીએ કે આ ચાલે એવું છે. કારણ કે એકદમ ફિટ કહીએ તો ધીસ ઇઝ નોટ ધ રાઈટ આન્સર. કારણ કે એની માટે મેં એક બુક પણ રેફર કરી છે અને એનો મેં સ્ક્રીનશોટ લીધો છે. હું તમને એ પાછળ બતાડીશ કે ઓટોક્રેટિક લીડરશિપ સ્ટાઇલ એ સ્કૂલમાં ચાલે નહીં. હવે જ્યારે આપણને આ ઓપ્શનમાં આ જ વસ્તુ આપી છે ત્યારે આપણે બેસ્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહે છે. એટલે અહીંયા આપણને 2 અને 4 છે સમવેર રાઈટ. કે ઘણી વખત પ્રિન્સિપલ્સ આપણે જોઈ લઈએ કે પ્રિન્સિપલ બધી જ વસ્તુઓ એ બધા જોડે સ્ટાફમાં ડિસ્કસ કરીને નથી લેતા. પોતાની રીતે ઘણી વખત ડિસિઝન લઈ લે છે. ઘણી વખત દરેક વસ્તુની ચર્ચા નથી કરતા અને પોતાને જે યોગ્ય લાગે, પોતાના અનુભવોને યોગ્ય લાગે એ પ્રકારના ડિસિઝન લઈ લે છે. એ આપણે એવી રીતે સમજી શકીએ. પણ ઓટોક્રેટિક લીડરશિપ સ્ટાઇલ એ શાળા માટે એકદમ યોગ્ય લીડરશિપ સ્ટાઇલ નથી. એ આગળ હું તમને કહીશ કેવી રીતે. અત્યારે આ જે ઓપ્શન છે એમાં બેસ્ટ ઓપ્શન જોઈએ તો 2 અને 4 આર કરેક્ટ. ઓપ્શન એ માં છે but 1 and 3 are wrong. Okay, તો અકોર્ડિંગ ટુ ધીસ આપણો ઓપ્શન એ છે એ સાચો થશે. આપણે જોઈ લઈએ.
The correct answer is option A. હવે હું તમને સ્ક્રીનશોટ બતાવું. Give me a second. Okay. હવે આ છે એ મેં ગવર્મેન્ટની બુક છે એમાંથી જ લીધેલું છે અને એની જ થિયરી છે. એમાં જો અહીંયા સ્પષ્ટપણે લખેલું છે, educational institute do not prefer and resent this type of leadership. This type means autocratic. Okay. Due to creative and personal commitment of teachers and other staffs in carrying out their duties. Okay, આ એક રિજિડ ટાઈપની એક લીડરશિપ સ્ટાઇલ છે જે તમારે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં ન ચાલે, બીકોઝ આપણે કોઈ મશીન સાથે કામ નથી કરતા, આપણે તો ક્રિએટિવ લોકો સાથે કામ કરીએ છીએ. દરેક ટીચર્સ ક્રિએટિવ હોય છે, ઇવન બાળકો પણ કેટલા ક્રિએટિવ હોય છે. એટલે આપણે ઓટોક્રેટિક શાસનથી આપણે કોઈ પણ સ્કૂલ કે કોઈ પણ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, કોઈ કોલેજ આપણે ક્યારેય ચલાવી ન શકી. પણ હવે આપણને જે 4 ઓપ્શન હતા એમાં જે 2 બેસ્ટ હતા એ આપણને સિલેક્ટ કરવાના હતા, એટલે એ પ્રમાણે આપણે ઓપ્શન સિલેક્ટ કર્યા. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. Question number 84 છે, the process of development planning of higher educational institute can be improved. શિક્ષણની સંસ્થાનો વિકાસાત્મક આયોજનની પ્રક્રિયા સુધારી શકાય છે. શેના કારણે? ફર્સ્ટ વન છે by involving everyone in decision making, એટલે દરેકને નિર્ણય પ્રક્રિયામાં સાંકળીને. B, by educating and motivating employees, કર્મચારીઓને શિક્ષિત બનાવી અને પ્રોત્સાહન આપીને. C, by employing more qualified person as an institutional head, એટલે કે સંસ્થાના વડાને વધુ લાયકાતવાળી વ્યક્તિને નિમણૂક આપીને. ઓકે. અને D છે by promoting desirable vision, mission and objectives of the institute, એટલે કે સંસ્થાની અપેક્ષિત દ્રષ્ટિ, મિશન અને હેતુઓનું સંવર્ધન કરીને. સોરી. તો હવે આપણે ઓપ્શન જોઈએ. પહેલું ઓપ્શન છે by involving everyone in decision making. હવે જ્યારે તમે કોઈ પણ એક વસ્તુમાં જેટલા શું કહેવાય, જેટલા માથાને ભેગા કરો, જેટલા લોકોની વધારે આપણે જેની રાય લઈએ, જેની એડવાઇસ લઈએ, એટલી વધારે કન્ફ્યુઝન ક્રિએટ થતા. કે સ્કૂલ ચલાવતા હોઈએ તો તમારે જ્યારે પ્રિન્સિપલ હોય, જનરલી શું છે એને વાઇસ પ્રિન્સિપલ જો ડિસ્કસ કરતા હોય, પણ તમે દરેક ટીચરનું તમે આનું તમારો મત શું છે કયો, તમારું એડવાઇસ શું છે કયો, તો કોઈ પણ ડિસિઝન આપણે રાઈટ ટાઈમે ન લઈ શકીએ. એ બધું વસ્તુઓ પ્રોક્રાસ્ટિનેટિંગ થઈ જાય, બહુ જ લાંબી ચાલે. ઓકે. એને ઇફેક્ટિવનેસ પણ ઘટી જતી હોય છે. એટલે બાય ઇન્વોલ્વિંગ એવરીવન ઇન ડિસિઝન મેકિંગ, ધેટ ઇઝ રોંગ. આ ઓપ્શન નહીં આવે. ઓકે. હવે સેકન્ડ જોઈએ. બાય એજ્યુકેટિંગ એન્ડ મોટિવેટિંગ એમ્પ્લોઈઝ, ઇટ ઇઝ અ ગુડ થિંગ, બટ જ્યારે તમે તમે એમ્પ્લોઈઝને વધારે ભણાવશો, વધુ મોટિવેટ કરશો, જ્યારે એમ્પ્લોય તમારા વધારે ભણેલા છે, મે બી તમારી સંસ્થા છોડીને બીજે પણ જતા રહે અને સારો જમ્પ મળતો હોય, તો આ વસ્તુ સારી કહેવાય. બટ this option is not fit for our question, that is the progress of developmental planning of higher education. આપણે જ્યારે પ્રોગ્રેસ જોવી હોય આપણી ઇન્સ્ટિટ્યૂટની, ત્યારે this is okay, but this is not the right one. Okay. હવે C શું છે? by employing more qualified person as an institutional head. ખાલી તમે હેડ જ તમારો હાઈલી ક્વોલિફાઈડ હશે અને નીચે તમારા બધા એમ્પ્લોય, બીજા બધા જે સ્ટાફ મેમ્બર્સ હશે એમાં તમે થોડુંક આમ ચલાવી લેશો તો તમારી ઇન્સ્ટિટ્યૂટ પ્રોગ્રેસ કરશે, તો એ ના કરે, તો ઓપ્શન સી પણ નહીં આવે. હવે લાસ્ટ ઓપ્શન છે, ધેટ ઇઝ બાય પ્રમોટિંગ desirable vision, mission and objectives of the institute. Okay, this is the right one. Option D છે કરેક્ટ થશે. આપણે જોઈ લઈએ. The correct answer is option D. Question number 85 જોઈએ હવે. Question number 85 છે, what are the situational theories of leadership emphasize, એટલે કે સિચ્યુએશનલ થિયરી છે કેના પર વધારે ભાર મૂકે છે. ઓકે. પરિસ્થિતિજન્ય સિદ્ધાંત જે છે એ. તો આપણે ઓપ્શન જોઈ લઈએ. ધેટ ઇઝ પર્સનાલિટી ટ્રેટ્સ, એટલે કે વ્યક્તિત્વના લક્ષણ ઉપર. પોલિટિકલ સિચ્યુએશન, એટલે કે રાજકીય પરિસ્થિતિ પર. સી છે એન્વાયરમેન્ટ, એટલે કે પર્યાવરણ પર. અને ડી છે ઇવેન્ટ્સ, એટલે કે ઘટના પર. હવે સિચ્યુએશનની વાત આવે ત્યારે પર્સનની તો વાત આવશે જ નહીં. પોલિટિકલ સિચ્યુએશન, આ તો તમને સિચ્યુએશન અહીંયા શબ્દ મૂકીને તમે કન્ફ્યુઝ કર્યા છે, બાકી આ પણ નહીં આવે. એન્વાયરમેન્ટ એટલે આપણી આસપાસનું પર્યાવરણ, એ પણ નહીં આવે. સિચ્યુએશન એટલે કે એનું સિનોનિમ જોઈએ તો ઇવેન્ટ છે, એ ઘટના શું છે એના પર આધારિત છે. સિચ્યુએશનલ થિયરી છે એ ઇવેન્ટ ઉપર આધારિત હોય છે. એટલે આપણો ઓપ્શન ડી છે એ
અહીંયા કરેક્ટ થશે. જોઈ લઈએ. The correct answer is option D. હવે ક્વેશ્ચન નંબર 86 જોઈએ. ક્વેશ્ચન નંબર 86 જોઈ લઈએ. મને તે પાવર કટ છે બટ શો મસ્ટ ગો ઓન. આપણે આગળ જોઈશું. Which of the following statements justify understanding of principles of management help in taking scientific decisions? એટલે કે વ્યવસ્થાપનના નિયમો જે તમને વૈજ્ઞાનિક નિર્ણયો લેવામાં મદદ કરે છે એ નીચેનામાંથી કયું વિધાન ઉચિત ઠરાવે છે? આપણે સાયન્ટિફિક ડિસિઝનમાં મદદ કરે એવા વિધાનો જોવાના છે. એ છે adherence to this principles add knowledge and understanding of managerial situation. એટલે કે આ નિયમોને વળગી રહેવાથી પરિસ્થિતિને જ્ઞાન અને સમજમાં વધારો થાય છે. અહીંયા વળગી રહેવાની વાત આવે છે એટલે આ ઓપ્શન અહીંયાથી જ આપણે એલિમિનેટ કરી દેશું. હવે પ્રિન્સિપલ્સ એમ્ફસાઇઝ ઓન લોજિક રાધર ધેન બ્લાઇન્ડ ફેથ. ઓકે, નિયમો અંધવિશ્વાસ કરતા તર્ક પર વધુ ભાર મૂકે છે. આપણે સાયન્ટિફિક ડિસિઝનની વાત છે ને લોજિકની વાત છે એટલે ઓપ્શન આપણે ક્યાં કન્સિડર કરશું? સ્ટીલ આપણે ઓપ્શન સી અને ડી જોઈ લઈએ. પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ આર એટ ધ કોર ઓફ મેનેજમેન્ટ થિયરી. આ વસ્તુ સાચી છે પણ આ વસ્તુ સાયન્ટિફિક ડિસિઝન સાથે ક્યાંય રિલેટેડ નથી. ઓકે, હવે ઓપ્શન ડી શું છે? પ્રિન્સિપલ્સ આર ગાઈડલાઇન્સ ધેટ કેન બી મોડિફાઈ એઝ પર ચેન્જિંગ એન્વાયરમેન્ટ. નિયમો એવી માર્ગદર્શિકા છે કે જે પર્યાવરણના પરિવર્તન પ્રમાણે બદલી શકાય છે. હવે જ્યારે પ્રિન્સિપલ્સ હોય છે ને એ આપણા એક કોર એલિમેન્ટ હોય છે, બરોબર છે. હવે એ સિચ્યુએશન પ્રમાણે ચેન્જ ના થાય. નિયમો જે છે આપણા પ્રિન્સિપલ્સ છે, આપણે ધારો કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, બરોબર છે, એ આપણો પ્રિન્સિપલ છે. તે પરિસ્થિતિ અનુસાર ચેન્જ ન થાય. ગમે એવી સિચ્યુએશન હશે, આ મારી લાઈફના પ્રિન્સિપલ છે તો આ હું ચેન્જ નહીં જ કરું. અને અગેન આ વસ્તુઓની સાયન્ટિફિક ડિસિઝન સાથે ક્યાંય રિલેશન આવતું નથી. ધેર ઇઝ ઓનલી વન ઓપ્શન જે તમને સાયન્ટિફિક ડિસિઝનમાં હેલ્પ કરે છે, ધેટ ઇઝ ઓપ્શન બી. પ્રિન્સિપલ એમ્ફસાઇઝ લોજિક રાધર ધેન બ્લાઇન્ડ ફેથ. ઓકે, કે નિયમો અંધવિશ્વાસ કરતા તર્ક પર ભાર મૂકે છે. એટલે અહીંયા આપણો ઓપ્શન બી છે એ સાચો થશે. આપણે જોઈ લઈએ આન્સર શું છે. The correct answer is option B. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 87. 87 છે identify the most appropriate meaning of quality assurance from the following. ઓકે, નીચેનામાંથી ગુણવત્તાની ખાતરી માટે સૌથી યોગ્ય અર્થ ઓળખવાનો છે. હવે બધા કોઈક અંશે સાચા હશે પણ બેસ્ટ ઓપ્શન શું છે એ તમારે જોવાનું છે. ઓપ્શન એ છે ઇટ ઇઝ મેઝરમેન્ટ ઓફ ડિગ્રી વિચ પ્રોડક્ટ સેટિસ્ફાય ધ નીડ. ઉત્પાદન પેદાશ જે છે કઈ કક્ષાએ જરૂરિયાત સંતોષે છે એનું તમને માપન કરવાનું છે, એ ક્વોલિટી અસ્યોરન્સ છે. બી છે એની સિસ્ટમેટિક પ્રોસેસ યુઝ ટુ એન્શ્યોર ક્વોલિટી ઇન ધ પ્રોસેસ. પ્રક્રિયાની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે કોઈ તે એક વ્યવસ્થિત પ્રક્રિયાનો ઉપયોગ કરવો. ઓકે, પ્રોસેસ ઓફ આઈડેન્ટિફાઈંગ ડિફેક્ટ્સ, ખામી શોધવાની પ્રક્રિયા. અને ડી છે ધેટ ઇઝ કરેક્ટિવ ટૂલ એટલે કે સુધારાત્મક ઉપકરણ છે. તો હવે આ જોઈએ, આ સમવેર થોડા ઘણા અંશે બધા જ સાચા છે પણ બેસ્ટ જે ઓપ્શન છે એ છે તમારું ઓપ્શન બી. સિસ્ટમેટિક પ્રોસેસ યુઝ ટુ એન્શ્યોર ક્વોલિટી ઇન પ્રોસેસ. આપણી જ્યારે ક્વોલિટી આપણે જ્યારે કોઈ પણ પ્રોડક્ટ લઈએ છીએ ને એની પર ઓકે ચેક અથવા ટેસ્ટેડ ઓકે એવી રીતે આવતું હોય છે, બરોબર છે. તો એનું શું છે એક ક્વોલિટી ચેક થતું હોય છે. હવે એની માટે એક સિસ્ટમેટિક પ્રોસેસ હોય છે, એના સિસ્ટમેટિક એના કોઈ પેરામીટર્સ હોય છે. એ પેરામીટર્સમાં એ ખરે ઉતરશે એ પ્રોડક્ટ તો જ એ ક્વોલિટી ચેકમાં એની ક્વોલિટી અસ્યોરન્સની જે બધી એની જે ટેસ્ટ હોય છે પાર કરે છે અને આપણી પાસે એ પ્રોડક્ટ પહોંચે છે. તો એની સિસ્ટમેટિક દરેક વખતે આ જો પ્રોસેસ બદલાતી હોય તો આપણે ક્વોલિટીમાં પણ ફેરફાર જોવા મળશે. આપણે કોઈ પણ એક વસ્તુ લઈએ જે આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરતા, આપણે ધારો કે ટૂથપેસ્ટ યુઝ કરીએ છીએ તો એ જે ટૂથપેસ્ટ આપણે નાના હતા ત્યારથી અત્યાર સુધી એના કોઈ ટેસ્ટમાં ફેર નહીં હોય. ઓકે, એની ક્વોલિટીમાં કોઈ ફેર નહીં હોય, એના કલરમાં પણ ઇવન કોઈ ફેર નથી હોતું, કારણ કે એના એક્ઝેક્ટ સિસ્ટમેટિક એક પ્રોસેસ છે અને એક્ઝેક્ટ પેરામીટર્સ છે, એનાથી જ એ ક્વોલિટી ચેક થાય છે, એનાથી જ આપણે ક્વોલિટીનું અસ્યોરન્સ મળે છે. ઓકે, તો અકોર્ડિંગ ટુ ધેટ અહીંયા જે છે ઓપ્શન આપણો બી છે એ સાચો થશે. The correct answer is option B. Okay, હવે આપણે ક્વેશ્ચન નંબર 88 જોઈએ. ક્વેશ્ચન નંબર 88 છે what is the first step of quality assurance એટલે કે ગુણવત્તા ખાતરીનું પહેલું સોપાન શું છે?
એ છે ડેવલપમેન્ટ ઓફ સ્ટાન્ડર્ડ્સ એટલે કે માનકોને સ્થાપિત કરવા. બી છે પ્રોક્યોરમેન્ટ ઓફ ક્વોલિટી રો મટીરિયલ એટલે કે ગુણવત્તાયુક્ત કાચી સામગ્રી મેળવવી. સી છે કસ્ટમર સર્વિસ એટલે કે ગ્રાહક સેવા. કે ડી છે આઈડેન્ટિફિકેશન ઓફ કસ્ટમર નીડ એટલે ગ્રાહકની જરૂરિયાતને ઓળખવું. હવે જ્યારે ક્વોલિટી અશ્યોરન્સની વાત આવે છે, તમને એક સિમ્પલ એક્ઝામ્પલથી વાત કરું. જો તમે યુટ્યુબ ખોલતા હશો ને તેમાં એક સર્વે આવે છે, તમે કઈ પ્રોડક્ટ યુઝ કરો છો, એના જે પછી જે આપણે ડે ટુ ડે લાઈફમાં આપણે વોશિંગ પાવડર હોય કે કોઈ પણ વસ્તુ તમે સ્પ્રે યુઝ કરતા હો તો એ બધી વસ્તુઓના નામ આવશે અને તમે એમાં ટિક કરવાનું છે. એક પબ્લિક સર્વે હોય છે. હવે એમાં તમે શું જુએ છે, તમારી નીડ શું છે એને આઈડેન્ટિફાઈ કરે છે. તમે કઈ વસ્તુ ઉપર તમારું વધારે, ત્યારે એ સર્વે કરશે અને એના ડેટા મેળવશે કે ઇન્ડિયામાં સૌથી વધુ કઈ, જે ધારો કે સ્પ્રે છે તો કયા સૌથી વધારે સ્પ્રે વેચાય છે, કયું ડિટર્જન્ટ પાવડર છે તે કયું સૌથી વધારે વેચાય છે. એટલે તમારી નીડ શું છે એના પરથી આઈડેન્ટિફાઈ કરતા હોય છે. બરોબર છે. કસ્ટમર સર્વિસ એ તો પ્રોડક્ટ વેચાઈ જાય ને એના પછી આવે છે. કોઈ પણ વસ્તુ વેચાઈ જાય એના પછી તમે એ કંપની તમને એઝ અ તમે એના કન્ઝ્યુમરો તમને કેવી સર્વિસ પ્રોવાઈડ કરે છે કસ્ટમરને, એ પ્રોડક્ટ વેચાઈ ગયા બાદ આવે છે. હવે પ્રોક્યોરમેન્ટ ઓફ ક્વોલિટી રો મટીરિયલ, તમે રો મટીરિયલ લેશો પણ તમે પેલા તમને માર્કેટને, તમે ગ્રાહકને એને તો સમજવા પડશે કે એની જરૂરિયાત શું છે. તો આ પેલા આવી જશે. હવે ડેવલપમેન્ટ ઓફ સ્ટાન્ડર્ડ્સ એ પણ પછી આવશે. સૌથી પહેલા તમારી કસ્ટમરની નીડ શું છે એ પ્રમાણે જ તમારે વસ્તુઓ બનાવવી જોઈએ, તો જ તમારું માર્કેટ પર હોલ્ડ વધારે રહેશે. ઓકે, તો જ તમારી ક્વોલિટી અશ્યોર થશે. તો પહેલું સ્ટેપ છે ધેટ ઇઝ આઈડેન્ટિફિકેશન ઓફ કસ્ટમર નીડ એટલે કે ગ્રાહકની જરૂરિયાતોને ઓળખવી. તમારે ગ્રાહકને ઓળખવો પડશે અને એના પછી જ તમને એ પ્રોડક્ટ વિશે વિચારવાનું ને પછી એના બધા સ્ટાન્ડર્ડ સેટ કરવાના આવે. ઓકે, તો અહીંયા જે સાચો આન્સર છે ધેટ ઇઝ આન્સર ડી. આપણે જોઈ લઈએ. The correct answer is option D. Okay, હવે જોઈએ ક્વેશ્ચન નંબર 89. Which of the following is not true about NAAC? NAAC ના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે? It was established in September 1994. Yes, that is correct. 1994 માં એ સ્થાપિત થઈ હતી. Okay, it uses 5 criteria for assessment and accreditation. મૂલ્યાંકન અને પ્રત્યાયન માટેના 5 માપદંડોનો ઉપયોગ કરે છે. નો 5 નહીં, અહીંયા 7 આવશે. ઓકે, લોકેટેડ એનું હેડક્વાર્ટર છે, એનું HQ હેડક્વાર્ટર છે બેંગ્લોરમાં છે. યસ. ઓકે, એન્ડ ઇટ ઇઝ ઓટોનોમસ બોડી એસ્ટાબ્લિશ્ડ બાય યુજીસી. યુજીસી દ્વારા સ્થાપિત થયેલી એક સ્વાયત્ત સંસ્થા છે. ઓકે, અહીંયા એક તમને બીજી વધારે વસ્તુ કહું તો એની આ જે નેક ફોર્મ કરવાનું એનું સજેશન કોણે આપેલું? ધેટ ઇઝ NEP 1986 માં. નેશનલ એજ્યુકેશન પોલિસી 1986 માં સજેશન આવી ગયેલું કે એવી એક સંસ્થા હોવી જોઈએ કે જે યુનિવર્સિટીઓને અસેસમેન્ટ કરે અને એને અક્રેડિટ કરે. ઓકે, તો આનું સજેશન જો કોઈએ કર્યું હોય, જેવો ક્વેશ્ચન આવે તો અહીંયા આવશે NEP 1986. બરાબર છે. હવે એ સિવાય આ ક્વેશ્ચનનો આન્સર શું છે આપણે જોઈ લઈએ. તો અકોર્ડિંગ ટુ ધેટ ક્વેશ્ચન જે ઓપ્શન બી છે એ ખોટો થશે. એના 5 નહીં પણ 7 ક્રાઇટેરિયા આવે છે. જોઈ લઈએ આપણે. The correct answer is option B. હવે નેક વિશે જેટલી જરૂરી ઇન્ફોર્મેશન છે જે જનરલી તમે રિપીટેડલી એક્ઝામમાં પૂછાય છે એની મેં સ્લાઇડ તૈયાર કરી છે. આપણે જોઈ લઈએ એક વખત ફટાફટ. નેક અંગેની ઇન્ફોર્મેશન છે, જોઈ લઈએ. એનું ફૂલ ફોર્મ છે ધ નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ. યર ઓફ એસ્ટાબ્લિશમેન્ટ છે ધેટ ઇઝ 1994. ઇટ ઇઝ એન ઓટોનોમસ બોડી એસ્ટાબ્લિશ્ડ બાય યુજીસી. સજેશન હતું NEP 1986 નું. હેડક્વાર્ટર બેંગ્લોરમાં છે. એક્સેલન્સ, ક્રેડિબિલિટી એન્ડ રિલેવન્સ એના મોટો છે. એના 7 ક્રાઇટેરિયા છે. સાથે સાથે એક વખત જોઈ લેજો. મે બી ક્વેશ્ચનમાં કોઈ પૂછી લે. ઓકે, તો એના 5 નહીં, જે 7 ક્રાઇટેરિયા છે એ આ છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે નાકમાં આના સિવાય કોઈ ક્વેશ્ચન પૂછાતો નથી. મેં બીજા પણ ક્વેશ્ચન પેપર્સ જોયા છે, મેજરલી આ જ ક્વેશ્ચન હોય છે. તો આટલી ઇન્ફોર્મેશન હશે ધેટ ઇઝ ઇનફ ફોર નેક. તો આ યાદ કરી લેજો. હવે આપણે જે ક્વેશ્ચન છે નેક્સ્ટ એ જોઈ લઈએ. Last year, which type of leaders create vacuum after he or she leaves the institution after his or her tenure, transfer or retirement? કયા પ્રકારનો નેતા તેની કાર્યકાળ પૂર્ણતા બદલી વિવૃત્તિ બાદ સંસ્થા છોડે ત્યારે શૂન્યાવકાશ સર્જે છે?
એમાં છે ઓટોક્રેટિક સ્ટાઇલ લીડર એટલે કે એક તંત્રીય પ્રકારનો નેતા, સેકન્ડ છે બ્યુરોક્રેટિક સ્ટાઇલ લીડર એટલે કે અમલદાર શાહી વાળો નેતા, સી છે ડેમોક્રેટિક સ્ટાઇલ લીડર લોકશાહી નેતૃત્વ વાળો નેતા સોરી, અને ડી છે લીઝર ફેર સ્ટાઇલ લીડર એટલે કે હસ્તક્ષેપ રહિત શૈલી વાળો નેતા. હવે એમાં ઓટોક્રેટિક સ્ટાઇલ લીડર હોય છે એ એક હથ્થું શાસન ચલાવતા હોય છે કે પોતે જે હોય છે એ જ સેન્ટરમાં હોય છે, પોતાની જ દરેક નિર્ણયો એના સ્ટાફ મેમ્બર ફોલો કરતા હોય છે. હવે જનરલી આ ટાઈપની સિચ્યુએશન આવી જાય ને ત્યારે ઘણી વખત તો પેલું સ્ટાફ કેવું હોય ઓબે ટુ ઓર્ડર ટાઈપનું થઈ જાય કે લોકો જે ઓર્ડર ઉપરથી કરવામાં આવે એ લોકો બ્લાઇન્ડલી ફોલો કરતા હોય છે. હવે તમે વિચારો કે આ જે પ્રિન્સિપલ હોય અથવા તો જે લીડર હોય એ જતો રહે તો સ્ટાફ મેમ્બરની હાલત કેવી થાય. એ લોકો ઘણી વખત તો એક એવા સ્ટેજ પર પહોંચી જતા હોય છે કે લોકો કંઈ વિચારી નથી શકતા. એ લોકોને ખબર છે કે ઉપરથી જે ઓર્ડર આવશે એ જ કરવાનું છે, આપણાથી કંઈ થવાનું જ નથી. હવે આ પ્રકારના જ્યારે નેતા, આ પ્રકારની સ્ટાઇલ જો કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં થતી હોય ને, જો એ જતા રહે આપણા હેડ અથવા આપણા જો એ નેતા, તો એની પાછળ શૂન્યાવકાશ સર્જાઈ જાય છે. કારણ કે જે એના સ્ટાફ મેમ્બર હોય છે એ લોકોને કોઈ વસ્તુઓ વિચારવા માટે કે કોઈ ડિસિઝન લેવા માટે એક સક્ષમ જ નથી હોતા, કારણ કે એ લોકોને મોકો જ નથી મળ્યો હોતો. ઓકે, બ્યુરોક્રેટિક સ્ટાઇલ નહીં આવે, અમલદારશાહી સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટમાં ના આવે. ડેમોક્રેટિક સ્ટાઇલ ઘણી જગ્યાએ હોય છે, પણ એમ ડેમોક્રેટિક સ્ટાઇલમાં તો શું છે, બધા જ પોતાના વ્યૂ પોઈન્ટ, પોતાના નિર્ણયો અંગે જે પોતાના મત, પોતાના વિચારો હોય છે રજૂ કરી શકે છે. તો આવા સંજોગોમાં જો ક્યારેક નેતા જતો રહે તો એની પાછળ બીજો કોઈક પણ આવી અને એ પદ સાચવી લે છે. ડેમોક્રેટિક પણ નહીં આવે. લીઝર ફેરમાં તો હસ્તક્ષેપ રહિત શૈલી વાળો, જે તમે અહીંયા શબ્દ જુઓ તો તેમાં તો તમને કોઈ મતલબ દરેક જણ પોતાના નિર્ણય કહેતા હોય છે, એના પર કોઈ જે સ્ટાફ મેમ્બર કોઈ તમારો હસ્તક્ષેપ છે જ નહીં. ઓકે, તો ત્યાં શૂન્યાવકાશ નહીં સર્જાય. તેમાં તમે જતા રહેશો તો પણ શો મસ્ટ ગો ઓન. એ લોકો પોતાની રીતે આગળ સંસ્થા અને પોતાનું કાર્ય કરતા જ રહે છે. તો એક ઓટોક્રેટિક લીડર એવો છે કે એ જતો રહે છે ને પછી પાછળ શૂન્યાવકાશ સર્જાઈ જાય છે. એના સ્ટાફ મેમ્બર કોઈ નિર્ણય લઈ શકતા નથી, કારણ કે અત્યાર સુધી એને પોતે જે શાસન કર્યું છે એ પ્રકારનું કર્યું છે. ઓકે, તો અહીંયા જે ઓપ્શન એ છે એ સાચો થશે. આપણે જોઈ લઈએ કયો ઓપ્શન સાચો છે. The correct answer is option A. Thank you for watching. Like, share and subscribe કરજો મારી ચેનલને. કાલે પાછા મળશું, લાસ્ટ 10 ક્વેશ્ચન સોલ્વ કરશું અને એના પછી આપણે નવેમ્બર 2021 નો ક્વેશ્ચન પેપર લેશું. કંઈ પણ તમારા સજેશન્સ હોય, તમારી કોમેન્ટ હોય તો મને જરૂરથી જણાવજો. ટિલ ધેન, બાય એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.